બાબરા તાલુકાના સુકવડા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના થાંભલા ઊભા કરાતા ગ્રામજનોમાં રોષ। બાબરા તાલુકાના સુકવડા ગામે સરકારી પર કોન્ટ્રાક્ટરો દ્વારા પવનચક્કીના થાંભલા ઊભા કરતા ગ્રામજનો રોષે ભરાયા છે। સુકવડા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને વીજ પોલ 10 દિવસમાં દૂર કરવામાં આવે તેવું જણાવ્યું છે। જો કંપની 10 દિવસમાં વીજ પોલ દૂર નહીં કરે તો ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવશે, તેમાં કંઈ પણ જાતનું નુકસાનની ભરપાઈ કંપનીની જ રહેશે તેવું ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું। ગ્રામજનો એકઠા થઈને કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર થાંભલા ઊભા કરવામાં આવે છે અને આ જમીન ગૌચરની જમીન હોવાનું જણાવાય છે। ગૌચરની જમીન પર ખોટી રીતે સાંભળવા ઊભા કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવું મીડિયા સમક્ષ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। મારું નામ સનાભાઈ મેટાલિયા, સુકવડા ગામનો સરપંચ છું। મારા ગામની અંદર ગૌસરમાં પવનચક્કીવાળા વીજ પોલ મન ફાવે એવા રીતે નાખી દીધા છે આડે ધડ, અને કોઈ માથાભારે માણસો છે, કોઈને હારતા નથી અને દબાવી નાખી દે છે। એ માટે આજ મીડિયાને બોલાવ્યા છે। પશુપાલકો માટે કે ગૌસરમાં ઢોર જાય એવું રહ્યું નથી, શોર્ટ સર્કિટ એવડા થાય છે અને લાઈનો એવડી ક્રોસિંગ કરી છે તે એની કોઈ સીમા નથી। વહેલી તકે કાર્યવાહી કરે, નકર અમે ગ્રામ પંચાયત જાતે ડિમોલેશન કરી આ થાંભલા દૂર કરવા માગીએ છીએ। મારું નામ વિજય જાપડિયા છે। હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું। આજ રોજ સુકવડા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવડા સરકારી પડતર જમીન ઉપર પવનચક્કીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે, જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું। ગ્રામ લોકોની એક માંગણી છે કે આ ગૌચરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવેલ છે, ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ થાંભલાઓ ઊભા કરી અને ગૌચરમાં જે અડચણરૂપ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે, પશુપાલકોને અહીંયા ઢોર ચરાવવા માટે આવતા ડર લાગે છે। આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામ વતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવનચક્કીઓ જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોંધ્યું લેવું પડે કે અમે અહીંયાથી લાઈન ચલાવવા માંગીએ છીએ, એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે, જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાકધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગૌચર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે, જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે છે।